जय हिंद, जय सदाराम बापा मारा गुरु महाराज। मित्रों, આપણે કહીએ છીએ સાહેબ આપણને માલિકે મેલ્યા છે એક જ ભજન કરવા, ભગવાનનું નામ લેવા, માતા પિતાનું નામ લેવા, અને સાહેબ આપણે શું કરી રહ્યા છો? અને એક તમે મગજની અંદર એક જ વસ્તુ વિચારજો કે દુનિયામાં બધું મળશે, મા બાપ નહીં મળે. બીજું, આવો મનખા દેવ કરોડોની, આ તો કરોડો માગો ને તો સાહેબ મનખા દેવ ના મળે. કોઈ 5 લાખ રૂપિયા કે કોશ આલજો ના આપે. એટલે આવો અમૂલ વસ્તુ બની છે. અને આપણને મને માલિકે આપણને મૂક્યા છે શા માટે? કે જો તમે ભજન કરજો, તમે નોમ કમાજો. અને ત્યારે તો ભજન ભક્તો ગાતા હોય છે કે આ ભજનનો ભેદ જોણો તો જલમ મરણ મટી જાય. સાહેબ મટી તો મરવાનું મારે ને તમારે બધાને છે. દુનિયામાં મરવાનું બધાને છે, પણ કાંઈક જીવન જીવીને જુઓ. તમે મારું મૃત્યુ સાહેબ હોય થાય ને, જીવન એવું જીવવું છે. જૂના જોમપુર મારું મૃત્યુ થાય ને તો 10 કિલોમીટર માણસની વશમાંથી વહુ આવે, એવું જીવન જીવવું છે. રૂપિયા તો કોઈ નહીં પૂછે, કોઈ વસ્તુ નહીં પૂછે, દીકરી દીકરાનું કોઈ નહીં પૂછે. એક જ પૂછશે કે માણસ સારો હતો. આવું જિંદગીમાં જો કમાણી કમાવી હોય તો સાહેબ આવું કમાવો. ત્યારે તો નટવર શેઠે કીધું કે અમારા સોપડે નથી નોમું, મારા ભાઈ નોમું હાર્યું, ખોટું કરો. તમે ખોટું ના કરશો અને સારું ના થાય તો કોઈ નહીં કશું જિંદગીમાં ખોટું ના કરશો, ઘર ઝાલીને બેસી જાઓ. કોઈ ના કરો તો ચાલે. જિંદગીમાં સારું કરજો. આ વિડીયોને આગળ વધારજો, શેર કરજો, ફોલો કરજો, લાઈક આપજો. મારા ગુરુ મહારાજ સદારામ બાપાનું નામ લેજો ને લેજો.